ખેડા જિલ્લાના કપડવંજ શહેરમાં કુંડવાવ નામની એક સુંદર અને કલાત્મક ઐતિહાસિક વાવ આવેલી છે। આ વાવ તેની અનોખી સ્થાપત્ય શૈલી અને સાંસ્કૃતિક વારસા માટે જાણીતી છે। કુંડવાવનું બાંધકામ સોલંકી યુગમાં સિદ્ધરાજ જયસિંહના સમયમાં થયું હતું। સોલંકી યુગમાં ગુજરાતમાં બંધાયેલા કેટલાક કુંડોમાંનું કુંડવાવ એક છે। કુંડવાવ પર કીર્તિ તોરણ પણ આવેલું છે। કુંડવાવ તથા કુંડવાવનું કીર્તિ તોરણ ઐતિહાસિક દ્રષ્ટિએ ખૂબ જ મહત્વના છે। કપડવંજમાં આવેલું કીર્તિ તોરણ એ કપડવંજની આગવી ઓળખ છે। પ્રાચીન સમયમાં વાવનું ખૂબ જ મહત્વ હતું, જેને લઈને સોલંકી યુગ દરમિયાન આ કુંડવાવનું નિર્માણ કરવામાં આવ્યું હતું। કુંડવાવ કપડવંજ શહેરની મધ્યમાં આવેલી છે। આ વાવ લંબચોરસ કુંડ આકારમાં બનેલી છે। તેની ડિઝાઇન મોઢેરાના સૂર્ય મંદિરની વાવ જેવી જ લાગે છે। જો કે સરખામણીમાં તે નાની છે। વાવ ઉપર કીર્તિ તોરણ પણ બનાવવામાં આવેલું છે। કુંડવાવનું તોરણ ગુજરાતના સ્થાપત્યનો એક અમૂલ્ય વારસો છે। સિદ્ધરાજ જયસિંહ જ્યારે બાળક સ્વરૂપે હતો અને એની માતા મિનળ દેવી 1094 ઈસવીસન 1094માં સિદ્ધરાજ જયસિંહનો જન્મ, અને તે પછી લગભગ 4-5 વર્ષના હશે ત્યારે માતા મિનળ દેવી સાથે તે કપડવંજ વિસ્તારમાં આવે। આ કપડવંજ એના કરતાં પણ જૂનું છે, પણ એ વિસ્તારમાં જ્યારે આવ્યા ત્યારે તેમણે અહીંયા ગાડી જોયું તો એમનો એક પુરોહિત અથવા તો કોઈક અશ્વદાર એને કોઢ થયો હતો, અને એ ખાબોચિયા પાસે રક્તપિત્તના કારણે ખૂબ ગરમીથી અકળાઈ અને ખાબોચિયામાં નહાવાનો પ્રયત્ન એણે કર્યો, અને ચમત્કાર ત્યાં એ જોવા મળ્યો એને કે એને એકદમ શાંતિ થઈ ગઈ, એના કોઢ લગભગ બધા મટી ગયા। આ ચમત્કાર જોઈ અને મિનળ દેવીએ વિચાર્યું કે હોય ના હોય પણ આ પાણીની અંદર કંઈક છે, અને તે સ્વરૂપે ત્યાર પછી તેમણે ત્યાં આગળ ખોદકામ કરાવ્યું, અને એ ખોદકામ દરમિયાન ઘણા બધા ભગવાનોના મૂર્તિઓ નીકળી, જેમ કે અહીંયા નારાયણદેવ દાદા છે, અહીંયા આગળ મહાલક્ષ્મી માતાજી છે, ફૂલબાઈ માતા છે। તો આ બધી મૂર્તિઓ નીકળી એટલે તત્કાળ એ મૂર્તિઓ એની બાજુમાં જ એક નીલકંઠ મહાદેવ છે ત્યાં મૂકવામાં આવી, અને આ જગ્યાએ સુંદર એક કુંડવાવનું નિર્માણ કરવામાં આવ્યું, અને તેની ઉપર એક તોરણ પણ બનાવવામાં આવ્યું। ગુજરાતમાં માત્ર 2 જ કીર્તિ તોરણ અસ્તિત્વમાં છે, જેમાંથી એક આ કુંડવાવ પર આવેલું છે, અને ગુજરાતના તોરણો બાંધવાની પ્રથાનો વિકાસ 9મા સૈકાથી થયો હોવાની પણ માન્યતા છે। જે તોરણો પ્રાચીન શિલ્પકાળથી સમૃદ્ધ હતા, જેમાં કેટલાક તૂટી ગયા છે તો કેટલાક હયાત છે। કુંડવાવનું તોરણ ગુજરાતની તોરણ સૃષ્ટિમાં વિશેષ સ્થાન ધરાવે છે। જોકે અત્યારે પુરાતત્વ વિભાગ દ્વારા તોરણ ઉતારી લેવામાં આવ્યું છે અને તેનું રિનોવેશન ચાલી રહ્યું છે। ત્યારબાદ 1000 વર્ષ પહેલાં જેવું હતું તે રીતે એને ફરી સ્થાપિત કરવામાં આવશે। પુરાતત્વ વિભાગની ચાલી રહેલી રેસ્ટોરેશનની કામગીરીને લઈને નગરજનોમાં પણ આનંદની લાગણી છવાઈ ગઈ છે। કપડવંજ સિવાય ગુજરાતમાં આવા 13 તોરણો છે। આ 13 તોરણોમાંનું એક જ માત્ર કપડવંજમાં અત્યારે છે તોરણ, એ વિજય દ્વાર પણ આપણે કહી શકીએ કે વિજય જ્યાં જ્યાં એમને વિજય મળતો ત્યાં આવા તોરણો બંધાતા। તો આવી રીતના કુંડવાવની અંદર એક સરસ મજાનું તોરણ અને કુંડવાવ છે। જોકે અત્યારે પુરાતત્વ ખાતાએ તેને ઉતારી લીધું છે અને તેનું રિનોવેશન ચાલી રહ્યું છે। કપડવંજની અંદર આ કુંડવાવ જે ઐતિહાસિક વાવ છે, જેનું નિર્માણ ખૂબ જ વર્ષો પહેલાં સિદ્ધરાજ જયસિંહ નામના રાજા થઈ ગયા તેઓએ કર્યું હતું, પરંતુ અત્યારે તેની હાલત ખૂબ જ જર્જરિત થઈ ગઈ હોવાથી આપણી સરકારશ્રીએ તેનું રિસ્ટોરેશનનું કામ હાથ ધર્યું છે। તે નગરજનોમાં ખૂબ જ હર્ષ અને લાગણી છે। આ કામ પૂરું જ્યારે પણ થાય તે પછી કપડવંજમાં ટુરિસ્ટો દેશ વિદેશના લોકો આવે અને જુએ તો કપડવંજ ગામનું નામ રોશન થશે। કુંડવાવની નજીકમાં જ 32 કોઠાની વાવ પણ આવેલી છે, જે પણ આગવું શિલ્પ સ્થાપત્ય ધરાવે છે। તે જર્જરિત અવસ્થામાં છે। હાલ 32 કોઠામાંથી કેટલાક જોઈ શકાય છે અને બાકીના કોઠાઓનો નાશ થયું હોય તેમ લાગી રહ્યું છે। પુરાતત્વ વિભાગ દ્વારા આ 32 કોઠાની વાવનું પણ રિનોવેશન કરવામાં આવે તેવી માંગ નગરજનો કરી રહ્યા છે। શહેરની આગવી ઓળખ સમાન આ ઐતિહાસિક ધરોહર રાજ્યના શિલ્પ સ્થાપત્યનો પણ એક અમૂલ્ય વારસો છે। ત્યારે તેના રિનોવેશનથી તેનું સંરક્ષણ તો થશે જ, સાથે જળસ્ત્રોત પણ બચશે।
ખેડાથી ધર્મેન્દ્ર ભટ્ટનો અહેવાલ, ઈટીવી ભારત.